હાથમાં હુતરી બોમ્બ ફોડતા હોય અથવા તો હાથમાં હરગાવી અને ઘા કરતા હોય તો આવા વિડીયો ઉપર કમ્યુનિટી સ્ટ્રાઇક આવી શકે મિત્રો. તો મિત્રો અટાણે દિવાળીનો ટાઈમ હાલે છે તો નવા કન્ટેન્ટ ક્રિએટર નવા યુટ્યુબર માટે ખાસ એક ઇમ્પોર્ટન્ટ વાત કરીએ આપણે. કન્ટેન્ટ ક્રિએટર યુટ્યુબર બને એને દિવાળી ઉપર સૌથી વધારે કમ્યુનિટી સ્ટ્રાઇક આવે. કમ્યુનિટી સ્ટ્રાઇક એટલે તમારી ચેનલ ઉડી હગે, તમારું વિડીયો અપલોડિંગ બંધ થઈ ગઈ અથવા તો લાઈવ તમારું બંધ થઈ હગે. હવે ઘણા બધા નવા યુટ્યુબર છે એને ખબર નથી કે ભાઈ દિવાળી ઉપર શું કામ વધારે સ્ટ્રાઇક આવે છે, અને સ્ટ્રાઇક આવી જાય અને પછી ખબર પડે કે ભાઈ આપણે નહોતું કરવાનું, તો આ તો સ્ટ્રાઇક આવી ગઈ હોય. અને મિત્રો કમ્યુનિટી સ્ટ્રાઇક આવે ને એટલે એ સ્ટ્રાઇક ઉડે નહીં, પછી તમારે એની એક્સપાયર થવાની વાત જોવી પડે. તો કઈ રીતે સ્ટ્રાઇક આવે છે એની આપણે થોડી વિસ્તારથી વાત કરીએ. તો મિત્રો જે મારો 15 વર્ષનો યુટ્યુબનો અનુભવ છે ને એમાં દિવાળી ઉપર સૌથી વધારે કમ્યુનિટીના કેસ આવે કે બધા માણસો એવું કરે છે કે ભાઈ હાથમાં હુતરી બોમ્બ ફોડતા હોય અથવા તો હાથમાં હરગાવી અને ઘા કરતા હોય તો આવા વિડીયો ઉપર કમ્યુનિટી સ્ટ્રાઇક આવી શકે મિત્રો. ઘણા બધા એવું કરતા હોય કે નાના છોકરા ફટાકડા ફોડતા હોય પણ એની કોઈ પણ સેફટીનું ધ્યાન ન હોય તો નાના છોકરા ફટાકડા ફોડતા હોય એમાં પણ કમ્યુનિટી સ્ટ્રાઇક આવી શકે. એટલે ખાસ તમારે દિવાળી ઉપર એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ વિડીયો તમે એવો ઉતાર્યો છે જેમાં કાંઈ પણ સેફટી દેખાતી નથી તો એમાં તમારે યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં ધ્યાન રાખવાનું છે, નકર તમને કમ્યુનિટી સ્ટ્રાઇક આવી શકે મિત્રો. તો આ ખાસ આ જાણકારી હતી. તો જે પણ તમારા યુટ્યુબર મિત્રો હોય, કન્ટેન્ટ ક્રિએટર મિત્રો હોય એને આ વિડીયો તમે શેર કરજો એટલે એને આ દિવાળી ઉપર સ્ટ્રાઇક આવી અને એને કોઈ જ પણ જાતની નુકસાની ન થાય મિત્રો.